એ ગાભુ કરમણ ગઢડા તેમની પ્રાર્થના સભા આજે બપોરે 3:30 થી 5:30 ભોજન ખંડમાં રાખેલ છે. નમો નમઃ. પ્રભુજી મેં તુજે પાલ પકડ્યો, હવે કદી ના છોડું. ઓમ નમો અરિહંતાણમ.
નસીબની વાત છે. જિંદગી મળવી એ નસીબની વાત છે. મૃત્યુ મળવું એ સમયની વાત છે. અને મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતું રહેવું, મૃત્યુ પછી પણ શું કોઈના હૃદયમાં જીવતું રહેવું એ જિંદગીમાં કરેલા કર્મોની વાત છે. એ જિંદગીમાં કરેલા કર્મોની વાત છે. એવા શ્રી કાંથળ કમળ ગડા કે લોકો જેમને પ્રેમથી ગાભુભાઈ કહેતા, શાંત અને સરળ પ્રકૃતિના વર્તમાન સમયના મનફરા ગામના અગ્રણી વડીલ વ્યક્તિ હતા. તેઓ મનફરા ગામમાં કરિયાણાની તેમજ જીવન જરૂરી વસ્તુઓની દુકાન ધરાવતા હતા. તેથી ઇતર સમાજમાં અને આજુબાજુના ગામોમાં ગાભુ શેઠના નામે એ જાણીતા. શ્રી કાંથળ કરમણગઢા સમતા સમાધિ સાથે શ્રાવણ વદ 14 ગુરુવાર તારીખ 26 ઓગસ્ટ 2021ના રોજ સવારે 8:15 કલાકે સ્વર્ગવાસ પામે છે. બચીમાની કુખે જન્મેલા ઉજ્જવલવાન અને સ્વસ્થ શરીર, શાંત અને સરળ પ્રકૃતિના ગાભુભાઈ નાનપણથી જ બચીમાના લાડકા હતા અને લાડકોમાં એ ઉછરેલા હતા. કંથકોટના કંથળ દાદાના નામ ઉપરથી તેમનું નામ કાંથળ પાડવામાં આવ્યું. પરંતુ લાડનું નામ તો ગાભુભાઈ હતું. યુવાન વયથી તેમની કાર્યદક્ષતા, ગાંભીર્ય, કોઠાસૂઝ, દીર્ઘદ્રષ્ટિ આદિ ગુણોથી મનફરા પાંજરાપોળ, મનફરા મહાજન તેમજ મનફરા મૂર્તિ પૂજક જૈન સંઘના અનેકવિધ કાર્યોમાં તેમના દ્વારા થયેલા હતા. જૂના મનફરામાં જ્યારે દેરાસરજીના બાંધકામનું કાર્ય ચાલી રહ્યું હતું ને, ત્યારે હિસાબ કિતાબનું વહીવટ્ય કાર્ય સુપેરે એમને પાર પાડ્યું હતું. મનફરા ગામમાં પધારતા પરમ પૂજ્ય સાધુજી ભગવંતોની વૈયાવચ આદિ સેવા કાર્યમાં તેમની હાજરી વર્તાતી. સેવા ભક્તિ દ્વારા અનેક સાધુજી ભગવંતો અને ખાસ તો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા સાહેબ તેમજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબના કૃપા પાત્ર બન્યા હતા. મનફરાથી નીકળેલા ભદ્રેશ્વર, પાલિતાણા આદિ શરીફ અને જૈન સંઘની પેઢીમાં રોકડ રકમ આદિનો વહીવટ એમના હસ્તક જ હતો. એને પણ સુપેરે તેને પાર પાડ્યો. મનફરા પાંજરાપોળમાં યુવા વયથી પશુઓની સેવા આદિ કાર્યમાં તત્પર હતા. જીવનના અંત સુધી તેમણે સેવા આપી છે. અને ભૂકંપ પછી જ્યારે પાંજરાપોળની હાલત એકદમ નાજુક થઈ ગઈ, ત્યારે પણ હિંમત રાખીને પાંજરાપોળને આબાદ ઉઘારી લેવામાં તેમનો સિંહ ફાળો હતો. જેના ફળ સ્વરૂપે આજે મનફરા પાંજરાપોળ વિશાળ ફલક ઉપર વિસ્તરી રહી છે અને કચ્છ વાગડ વિસ્તારમાં સારી નામના પ્રાપ્ત કરી છે. સામાજિક રીત રિવાજોમાં પણ તેમનું વર્ચસ્વ સારું હતું. સરળ અને શાંત સ્વભાવને કારણે તેઓ મહાજનમાં પણ સૌને પ્રિય હતા. મનફરા જૈન સંઘ, મનફરા મહાજન તેમજ મનફરા પાંજરાપોળે એક મૂલ્યનિષ્ઠ રતન ગુમાવ્યું છે. તેઓના અવસાનથી એક યુગની જાણે સમાપ્તિ થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. સમાધિ, સમર્પણ અને સેવાના ઇતિહાસને વાગોળતા એ દિવંગત આત્માના જીવની અનુમોદના આપણે સૌ સાથે મળીને કરીએ એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. તેઓના આત્મા જ્યાં હોય ત્યાંથી વહેલામાં વહેલી તકે શાશ્વત સુખને પામે એ જ પ્રભુને પ્રાર્થના કરીએ.
એ જ પ્રભુને પ્રાર્થના કરી. आई जाने रंगमा तू रंगाई जाने रंगमा काशीनाथ तड़ा तो रंगमा काशीनाथ तड़ा तो रंगमा वासु पूज्य तड़ा सत्संगमा रंगाई जाने रंगमा रंगाई जाने रंगमा रंगमा
રાખી, કંથકોટના કંથળનાથની માનતા રાખી જો પુત્રનો જન્મ થશે તો તેનું નામ કંથળનાથને હું સમર્પણ રાખીશ, કંથળનાથને હું સમર્પિત રાખીશ અને તે મુજબ જ તેમનું નામ કાંથળ રાખવામાં આવ્યું હતું. એ મુજબ જ એમનું નામ કાંથળ રાખવામાં આવ્યું હતું. તો એ મહાન આત્માને આપણે આ ભક્તિ ગીત સમર્પણ કરીએ. तुमने स्वामी सुधारजो લોકલાડીલા શ્રી પંકજભાઈ પણ મહેતા પણ અહીં પધાર્યા છે, એમને પણ પ્રણામ. તારીખ 26/8/2021 એક હોજરા દિવસે એક મનભરા ગામનો એક કેબુર વડલો ધસી પડ્યો. વિશાળ કુટુંબ, 4 દીકરા 4 દીકરીઓ, પુત્રવધુઓ, દીકરીઓ, જમાઈઓ, દોહિત્રાઓ, દોહિત્રીઓ, પોતરાઓ, પોતરાઓ, બધાને એકલા મૂકીને તેઓ આપણા વચ્ચેથી ચાલ્યા ગયા. ખૂબ સારી ઉંમર લીધી. હું તો એમને એમ કહેવા માંગુ છું કે આમને પ્રાર્થના સભા કે શ્રદ્ધાંજલિ સભા નહીં કહેતા, એને એક મૃત્યુ મહોત્સવ તરીકે મનાવો એમને, કારણ કે ખૂબ સારી ઉંમર લીધી, ખૂબ સારી સુવાસ પામીને ગયા છે અને ખૂબ સારી સેવા કરીને અને દીકરા દીકરીઓને બધાને સરસ રીતે તૈયાર કરીને ગયા છે. એટલે આપણને કોઈ અફસોસ હોય નહીં. અને આપણે કોઈ પણ જીવ જન્મે છે ત્યારે એની એક્સપાયરી ડેટ સાથે જન્મતો હોય છે. એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પણ આપણને એનો સમય તારીખની ખબર નથી હોતી, પણ એ નિશ્ચિત જ છે. પણ એમણે ખૂબ સારી રીતે જીવ્યા અને ખૂબ સારી સેવા કરી, સારી ઉંમર લીધી, એટલે એમનો અફસોસ હોય નહીં. પણ આપણે કહીએ ને કે મૃત્યુ છે કોઈ આપણને એમનાથી આપણને છીનવી ગયું, આપણને એમના તરફથી આપણે દૂર થઈ ગયા, એ આપણાથી દૂર થઈ ગયા. પણ હું કહું છું કે આપણા બધાના હૃદયમાં એ બિરાજે છે અને એમના આશીર્વાદ આપણને કોઈ પણ શુભ કાર્યમાં મળ્યા જ કરશે, એની કોઈ શંકા નથી. અને ક્યારે પણ કહેતા કે તમારે નાસીપાસ કરવાનું નથી. આ તો છે આપણે આપણું ફરજ બજાવીએ છીએ, બાકી તો ઉપરવાળો છે 1000 હાથે દેવાવાળો, એટલે તમે એ કોઈ ચિંતા ફિકર કરતા નહીં. એ રીતે અમને પ્રોત્સાહન આપતા. મને ખબર છે જ્યારે ભૂકંપ થયો ત્યારે અમે બધા ઓફિસ બેરા હતા પાંજરાપોળના,
થોડા હતાશ થઈ ગયા હતા. અને એક વખત તો એવું પણ એમને વિચાર આવી ગયો કે આપણે પાંજરાપોળ અહીં બંધ કરીએ અને પશુઓને ક્યાં મોકલાવી આપીએ. પણ ત્યારે એમણે પછી મારા ખૂબ પડકાર કૃષાભાઈ, ચીમજીભાઈ કારિયા, એમને બધા હિંમત આપી કે અમે ઝૂંપડામાં રહીશું, અહીં ગમે તેમ રહેશું, પણ આપ કોઈ ચિંતા નહીં કરો, આપણે પાંજરાપોળને બંધ નથી કરી, પાંજરાપોળ ચાલુ જ રહેવું જોઈએ. જે આટલા વર્ષથી આપણા વડીલો સાધી ગયા છે એને આપણે આવી રીતે છોડી ના મુકાય. અને એમને હિંમત આપીને એની સેવા કરી અહીંયા ગામમાં આવીને. તો હવે આપણે જોઈએ છીએ આજે પાંજરાપોળને 83 વર્ષ થઈ ગયા. 83 વર્ષથી સારી રીતે સુચારુ રીતે ચાલે છે, એ આશીર્વાદ જ છે. બીજું અમારા માનનીય યુવક મંડળના પણ એટલા જે માર્ગદર્શક હતા, એટલી ચિંતા કરતા હતા. હું વાંચતો અમારા શાંતિ નિકેતનનું જ્યારે બાંધકામ ચાલતું હતું ત્યારે બધા આપણે ખાડા ખોદ્યા પછી ત્યાં અમે લોકો પેલી ઉદય માટેની દવા લઈને રાખી હતી. એમને ખબર પડી ગઈ કે આ ઉદયની દવા રાખવાના. મને ફોન કર્યો કે આનાથી હજી તમારે કેટલા પાપ કરવાના છે? ખાડા ખોદી તો પાપ કરો છો, નાનું બાંધકામ તમને જે પાપ લાગશે તો લાગવાનું છે. એટલે આ એક્સ્ટ્રા પાપ તમે શું કામ મારો છે? શું કામ ઉદયને મારો? જીવનને શું કામ મારો છો? એટલે અમે ત્યારે એ વિચાર માંડી વાળો એટલે આવી એટલે એમની લાગણી હતી ને અમારા તરફ એટલું ધ્યાન હતું. બધાથી અમને એક ગૌરવ છે. એમનામાં જે સુરેશભાઈ અમારી જોડે છે, અમારી સાથે તમે દવા કામ કરે છે અને ખૂબ જ સુંદર રીતે બધા સેવાના કાર્ય કરી રહ્યા છે બાપાના ગામમાં. એટલે આપણે જ્યાં બાબા ત્યાં વેરો થશે મોક્ષગામી બને. અને હું એમને ચોખ્ખી કરવાનું છતાં કુટુંબ પર કોઈ આવી પડેલા દુઃખને ભગવાન આપને શક્તિ આપે, આપને સહન કરવાનું. જય જીવન. હવે ગામની 5 સંસ્થાઓ તરફથી એમને એક શ્રદ્ધાંજલિનો શોક સંદેશ આપીએ છીએ. એ જે હું પહેલાં વાંચી સંભળાવું છું, પછી આપણે શું કરશું. શ્રી મનવારા પાંજરાપોળ કર્મયોગી કાંથણભાઈને સાદર શ્રદ્ધાંજલિ. આમ તો આ સંસારમાં રોજ આવું થાય છે, એ આવે છે ધરતી પર, એ પાછા ચાલ્યા જાય છે. પણ કાંથણભાઈ જેવા કર્મયોગી સ્વર્ગે સીધાવે છે. ત્યારે જગતમાં એવા એક વેલાની કોટ બહુ વર્તાય છે. જેમને હાલતથી આખું ગામ ગાબુ બાપાના નામે ઓળખતું. તમે એમને કે કાંથણભાઈ તો ગાબુ બાપા કહીને બોલાવતા હતા અને જે અહીંના લોકલ પબ્લિક એમને ગાબુ શેઠ કહેતા. કેવા ગાબુ બાપા આજે આ ફાણી દુનિયા છોડીને પરલોકના પ્રવાસી થયા અને સ્વર્ગના માર્ગે સફર આદરી. એનાથી માત્ર તેમનો પરિવાર જ નહીં પણ સંપૂર્ણ મનફરા ગામ શોકમગ્ન થયું છે. ગામના ગૌરવવાન વડીલ શ્રી ગાબુ બાપાના મૃત્યુના દુઃખ આપણને સૌને ભય સ્વાભાવિક છે. શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. તેમના આત્માને પરમ સુખ મળે એક પવિત્ર પ્રાર્થના. તારીખ ગાભુભાઈ એટલે કરમણભાઈના સુપુત્ર પરંતુ કારા પટેલના જમાઈ. અને એવા કારણોસર રતનસિંહ પટેલ અને શાળા બનાવીને સાથે બેસીને સંવાદ કરતા મેં જોયા છે. ત્યારે મનમાં એમ વિચાર આવે કે હવેના યુગની અંદર આ પ્રકારના સંસ્કારોનો વારસો જાળવનાર લોકો જન્મશે અથવા ટકશે અથવા એ વારસાને આગળ વધારશે. આ મનમાં સ્વાભાવિક ચિંતા અને ચિંતન થયા વગર ના રહે. કેટલા પૂર્ણોદય હશે કે એમને આવા વારસાને ટકાવ્યો, જાળવ્યો. કોઈ ઉપાધિ એમને નથી મળતી. અને ગાભુ શેઠની ઉપાધિ છે ને એ કોઈ સમાજે, સંઘે કે કોઈ રાજનીતિકે નથી આપેલી, સ્વયં લોકોએ આપેલી છે. નાના નાના માણસોએ આપેલી છે. જ્યારે એમની અહીં કરિયાણાની કે નાની દુકાન હતી ત્યારે એક લોકોને એમને સાચવ્યા છે. એની
મુશ્કેલીમાં એની સાથે રહ્યા છે એટલે સ્વયં શેઠની ઉપાધિ એમને લોકોએ આપી છે. ત્યારે આ પ્રકારના લોકો આપણી વચ્ચેથી જાય, એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ. એમના જીવનમાંથી જે સંસ્કારોનો વારસો છે એ નવી પેઢી જાણવે, સ્વીકારે. સુરેશભાઈ અને બધા જ ભાઈઓ સાથેનો સંપર્ક, એમના આખા પરિવાર સાથેનો સંપર્ક. આજે જ બપોરે જમવાના ટેબલ ઉપર બેઠો હતો ત્યારે સવારના મારા દીકરા સાથે વાત કરતો હતો કે આજના યુગની અંદર સુરેશભાઈ એમના નાના 3 ભાઈ એમને પોતાના ભાઈને આદર્શ ગણીને ચાલતા હોય એવું આપણે રોજ અનુભવીએ છીએ. આ યુગની અંદર એ વડીલોના સંસ્કારના કારણે શક્ય છે. એટલે એમની 3 પેઢીને તો આપણે ઓળખીએ છીએ, પણ પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ વડીલોના સંસ્કારના વારસાને આ પેઢી, આ ગામ, આમ પણ મનફરા ગામ એ પ્રવૃત્તિઓનું ગામ છે. આખા કચ્છની અંદર એમ કહેવું હોય કે પ્રવૃત્તિઓનું ગામ જોવું હોય તો ક્યાં જવું જોઈએ? તો મનફરા આવવું જોઈએ. એવું ગામ છે. અને સુરેશભાઈ અને વાડીલાલભાઈ મામા ભાઈના ભાઈઓ હોય આ યુગની અંદર મિસાલ આપી શકાય, ઉદાહરણ આપી શકાય. આ પ્રકારના સંબંધોના જીવો છે આ બધા જ. અને એટલે એમાંથી આપણે બધા જ પ્રેરણા લઈ અને ખાસ કરીને જ્યારે બહેનો અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું ચોક્કસપણે કહેતો હું છું કે આ વડીલો, જે વડીલોનું વટવૃક્ષ ગયું છે એ મારી દ્રષ્ટિએ આજના યુગની અંદર કદાચ અત્યારની યુવતીઓ જ્યારે માં બને છે ત્યારે પોતાના દીકરાને દાદી પાસે, નાની પાસે, દાદા કે નાના પાસે બેસાડવાની અંદર બાળકોને ક્યાંક સંકોચ અનુભવે છે. પરંતુ ચોક્કસપણે ચિંતન કરજો કે જગતની કોઈ યુનિવર્સિટી એવી નથી કે આ દાદા કે નાના કે વડીલો જે આપીને જાય, કારણ કે એમને વારસાની અંદર પેઢી દર પેઢીનું જે નોલેજ મળ્યું છે, અનુભવનું જે જ્ઞાન મળ્યું છે એ જગતનું કોઈ કોમ્પ્યુટર, કોઈ યુનિવર્સિટી કે કોઈ ગૂગલની તાકાત નથી કે એ આપી શકે. એટલે આવા પ્રસંગે આ પ્રકારનું ચિંતન લઈ અને આવનારી પેઢીને પણ આ સંસ્કારનો વારસો જળવાઈ રહે તો જ સાચ અર્થની અંદર આપણે ગાભુ શેઠ જેવા વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે. ગમે તેટલી ઉંમરે પણ પરિવારમાંથી જ્યારે વડીલ જાય ત્યારે સ્વાભાવિક છે એનું દુઃખ દરેકને હોય, પરંતુ એમના જીવનમાંથી પ્રેરણા કાર્યો કરી અને મને તો લાગે ઘણી વખત કે અત્યારના સમયની અંદર નવા કાર્યકર્તાઓ પેદા નથી થતા. તો ગાભુ શેઠને નિમિત્ત બનાવીને ક્યાંક મનફરા ગામની અંદર અનેક સગવડો છે, તો કાર્યકર્તા નિર્માણ માટેનું કાર્ય માટેનો વિચાર સુરેશભાઈ ચોક્કસપણે કરજો. તો આવનારી પેઢીને સારા કાર્યકર્તાઓની ખૂબ મોટી જરૂર છે. આવા નિમિત્તો બનાવી કાર્યકર્તા નિર્માણનું કાર્ય થાય તો ખૂબ ગમશે. અને ફરીને આ પરિવારને જે દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે અને એમના પ્રેરણાદાયી જીવનમાંથી આપણે બધા જ કંઈક શીખી અને આપણા જીવનની અંદર ઉતારીએ એટલી જ ભાવના સાથે અસ્તુ. જય જિનેન્દ્ર. श्री भरत सिंह नटुभा जाडेजा, प्रमुख श्री भचाऊ तालुका पंचायत, माजी चेयरमैन एपीएमसी भचाऊ. श्रद्धांजलि श्री सुरेशभाई गड्डा, मुकाम मनफरा तालुका भचाऊ कच्छ. आपना पिताश्रीना आकस्मिक निधनना समाचार सांभળી દુઃખની લાગણી અનુભવું છું. તેમજ આપના તથા આપના કુટુંબીજનો ઉપર આવી પડેલા દુઃખની ઘડીમાં હું સહભાગી થાઉં છું. પ્રભુ એમની આત્માને ચિંત શાંતિ અર્પે प्रार्थना तेवी परिवार ने आ दुखद क्षणों में सांत्वना पाठवू छू. ओम शांति शांति शांति. उपर प्रमुख तालुका पंचायत भचाऊ भरत सिंह जी नटुभाई जाडेजा. મોટી ઉંમરમાં માણસ ઉંમર પર ચાલ્યા ગયા છે. એમનો પરિવાર એમને સારી રીતે મદદ કર્યું છે અને સૌ પરિવારે એ જાત મહેનત ઘણું કર્યું છે. એ સારી રીતે જે હું બચપણથી હતો ત્યારે ગાભુ શેઠની દુકાને જતો હતો ત્યારે મને રોજને 1 રકાબી ચા પીવડાવે ને મારી કોઈની સ્પેશિયલ કોઈની ચા ડેલી આવે. 1 રકાબી મારી ચા અને 1 રકાબી એમની આપણે વીસીમાં કાપીને 1 રકાબી ગાભુભાઈની. એ નિમિત્તે મને ઘણીવાર યાદ થાય છે કે ગાભુ શેઠનો કોઈ માણસ નથી ને સ્વભાવના બહુ ઠંડા હતા. ક્યારે બી બહુ કડવો વચ્ચે ક્યારે બોલ્યો બી નથી કે બોલવાના નહોતા. એને જેવો હું એની પાસેથી દુઃખનો વ્યક્ત કરું છું. શોક સંદેશો મારી વ્યક્ત છે. હજી પણ હું કોઈને વિનંતી કરું છું, કોઈને પણ આવીને અહીંયા ગાભુ બાબા માટે 2 શબ્દ કહેવા હોય તો કહી શકે છે. જ્યોતની રાખ ફેરવાઈ જાય ને એના પહેલા પ્રભુ ભક્તિ તારા હૃદયમાં રાખ, પ્રભુ ભક્તિ તારા હૃદયમાં રાખ.
आदिनाथ में तो पकड़ो तारो हाथ मनी दे जो सदा साथ हो वहला आदिनाथ हो वहला आदिनाथ में तो पकड़ो तारो हाथ मनी दे जो सदा साथ हो वहला आदिनाथ हो आयो तुम पास नहीं मुझे तेरी आस मने कर जो ना निराश हो वहला आदिनाथ हो आदिनाथ में तो पकड़ो तारो हाथ मने दे जो सदा साथ हो वहला आदिनाथ हो बाजी बेसाड़ी दे दो कुछ ही लेने का मैं तो जाओ ए लाला भाई चाय पानी आदिनाथ
શ્રદ્ધાંજલિ નાખું શ્રદ્ધાંજલિ નાખું नवकार मंत्री गाया जिसने लाखों उतारा नवकार मंत्री गाया जिसने लाखों उतारा इस महामंत्र का जाप करो भवजल से मिले किनारा नमो हरिहंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो अजायाणम नमो लोये सर्वसागुणम नमो लोये सर्वसागुणम ईशो पंचलमुक्तायो समर्पणं कर्णशरणं मंगलां च सर्वेषु परमं हरिं नमो नमो પરિવાર તરફથી કહેવામાં આવે છે કે કોઈએ શોક પાડવાનો નથી અને આમંત્રિત મહેમાનો તેમજ બહાર ગામથી પધારેલા મહેમાનોએ ચોવિહારનો લાભ આપીને જવું એવું ખાસ પરિવારની સૂચના છે. અહીં ઉપસ્થિત લોકો પણ થોડું ધ્યાન આપજો. દેરાસરજીમાં આપણે જે ધૂપસળી વાપરીએ દેરાસરજીમાં ધૂપસળી એ હું અહીં લઈ આવ્યો છું. અત્યારે પર્યુષણ મહાપર્વ આવી રહ્યા છે અને કોઈની પણ જરૂર પડે તકો પડે જોતી હોય તો મારી પાસે એટલે કે આ સંગીતકાર ઇરફાનભાઈ પાસે ધૂપસળી અહીં છે. સ્ટેજમાં રાઈટ સાઈડમાં ઊભો છું, જેને જોઈ આપ ધૂપસળી લઈ શકો તો સારી ક્વોલિટી છે.